જાફરાબાદના દરિયામાં નવ ખલાસી લાપતાનો મામલો જાફરાબાદ ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા મુલાકાતે પહોંચ્યા હતા। તાજેતરમાં જાફરાબાદના દરિયામાં 3 બોટ ડૂબી જવાની ઘટના બની હતી। બોટ ડૂબી જતા 11 ખલાસીઓ લાપતા થતા 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા હતા। મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મૃતક ખલાસીઓના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી। રાજ્ય સરકાર પીડિત પરિવારની સાથે હોવાનું પણ જણાવ્યું હતું। ત્યારે કુંવરજીભાઈ બાવળિયાએ તાલુકા પંચાયત કચેરી ખાતે આગેવાન સાથે ચર્ચા વિચારણા કરીને રજૂઆત સાંભળી હતી। હજુ 9 લાપતા ખલાસીઓ દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। સરકાર તરફથી અને વિભાગ તરફથી જે જોગવાઈઓની મર્યાદાઓમાં મદદરૂપ થઈ શકે માટેનો મારા વહીવટી તંત્રના મામલતદાર કાગળો તૈયાર કરીને આર્થિક મદદ જે રીતે આપી શકાય એ મર્યાદામાં રહીને એ પ્રમાણેની વ્યવસ્થા એકાદ 2 દિવસ બાકીના જે એના ડેડ બોડી મળ્યા છે અને જે વિધિ થઈ છે એમને મળી જશે। ATC ન્યૂઝ સાથે કાળુ શાહ કનોજિયા, જાફરાબાદ।